નમસ્કાર મિત્રો, આજે એક સુંદર મજાની રજૂઆત છે કે સોયગામ તાલુકાના સોનેત ગામે દારૂની રેલમછેલ છે, જુગાર પણ અનેક જગ્યાએ રમાય છે। તો હું કહેવા એ માગું છું કે સોયગામ તાલુકાના સોનેત ગામે દારૂ અને જુગાર અને અનેક પ્રકારની નશીલી દવાઓ પણ અનેક દુકાનો ઉપર વેચાય છે। તો શું ગ્રામ પંચાયત પોતાના લેટર પેડ ઉપર અલ્ટિમેન્ટ ન આપી શકે? કેમ કે યુવા ધન બરબાદ થઈ રહ્યું છે, વ્યસનના રવાડે ચડી રહ્યું છે। તો ગ્રામ પંચાયત જો પોતાના લેટર પેડ ઉપર અલ્ટિમેન્ટ આપે અને કહે કે અમારા સોનેત ગામની અંદર દારૂ છે, જુગાર છે, જે નશીલી દવાઓ મળે છે એના ઉપર કાર્યવાહી કરવામાં આવે। અને તમે જોયું હતું કે આપણા રણજીતસિંહભાઈ જાડેજા પૂર્વ સરપંચે પણ ગ્રામ પંચાયત વતી દારૂ માટે અને જુગાર માટે અલ્ટિમેન્ટ આપ્યું હતું, તમે જોયું હતું લેટર પેડ ઉપર। અને પોલીસ તંત્રને પણ જાણ કરવામાં આવી હતી, સોયગામ પોલીસ તંત્રને। તો હું પણ નવી ગ્રામ પંચાયત જે બિનહરીફ થયેલ ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી અને એના સભ્યોને કહેવા માગું છું કે તમે પણ તમારા લેટર પેડ ઉપર અલ્ટિમેન્ટ આપો કે સોયગામ તાલુકાના સોનેત ગામે દારૂ, જુગાર અને નશીલી દવાઓ અનેક દુકાનોની અંદર વેચાય છે તે બંધ થાય અને યુવાધન બરબાદ થતું અટકે, એટલા માટે આ રજૂઆત છે। અને તમે જો કંઈક સારી પ્રવૃત્તિ કરશો તો લોકો પણ વાહવાહી કરશે। અને ગ્રામ પંચાયતની અંદર જે સભ્યો છે એમને પણ ખબર છે કે સોનેતની અંદર દારૂ વેચાય છે, સરપંચશ્રીને પણ ખબર છે કે દારૂ વેચાય છે, અનેક લોકોને ખબર છે કે દારૂનું રેલમછેલ ચાલી રહ્યું છે, તે બંધ થાય એના માટે ગ્રામ પંચાયત જો અલ્ટિમેટ આપે અને લેટર પેડ ઉપર જાહેરાત કરે તો ઘણું બધું પરિવર્તન આવી શકે છે। ઘણી જગ્યાએ દારૂ વેચાઈ રહ્યો છે તે બંધ થઈ જઈ શકે છે, ઘણી જગ્યાએ જુગારધામ ચાલી રહ્યા છે તે પણ બંધ થઈ શકે છે, અને જે યુવાધન બરબાદ થઈ રહ્યું છે તે પણ ના થાય અને એક સક્રિય ભૂમિકા ભજવી શકે છે। એટલા માટે આપણે વિડીયોના માધ્યમથી અભિપ્રાય જાણવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ કે શું ગ્રામ પંચાયત અલ્ટિમેટ જાહેર કરી શકે કે ના કરી શકે, અને કરી શકે તો જે ગ્રામ પંચાયત કદીક અલ્ટિમેટ જાહેર કરે તો ગામને લાભ થઈ શકે કે ના થઈ શકે। એટલા માટે આપણે એક રજૂઆત કરીએ છીએ। અને જે પૂર્વ સરપંચે પણ આવું પગલું ભર્યું હતું અને ઘણું બધું બદલાવ આવ્યો હતો, એટલે તમે પણ એક આવું પગલું ભરો અને એક દરેક ગામની અંદર એક ઉદાહરણ પૂરું પાડો કે જે અમારા બિનહરીફ થયેલ સરપંચ અને સભ્યો અને ગામના તલાટી કમ મંત્રી જે દારૂ છે, નશીલા પદાર્થો છે એના વિરોધની અંદર છે અને એક સારી ભૂમિકા ભજવી રહ્યા છે, નશામુક્ત ગામ બનાવવા માટે આગળ આવી રહ્યા છે તેવો સંદેશ પણ મળશે। તો તમે પણ એક અલ્ટિમેટ જાહેર કરો તેવી આશા રાખું છું। તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને તમારા પ્રતિભાવ ચોક્કસ જણાવજો તેવી આશા રાખું છું। જય હિન્દ, જય ભારત, જય સંવિધાન।